અમદાવાદમાં સર્જાયેલી ઇન્ડિયન એરલાઇન્સના વિમાન ક્રેશની ગોઝારી દુર્ઘટનામાં 265 જેટલા લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ ભયાવહ ઘટના બાદ મૃતકોના પાર્થિવ દેહને તેમના પરિવારજનોને સોંપવા માટે વડોદરાની એક સંસ્થાને એર ઇન્ડિયા દ્વારા 100 કોફિન બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જેને આજે મોડી રાત સુધીમાં અમદાવાદ પહોંચાડી દેવાશે. આ અંગે કોફિન બનાવનાર સંસ્થાના અગ્રણી એડમિનભાઈએ જણાવ્યું હતું કે એક કોફિન બનાવતા 2 થી 3 કલાક જેટલો સમય લાગે છે. કુલ 7 થી 8 વ્યક્તિઓની ટીમ યુદ્ધના ધોરણે કોફિન બનાવવાની કામગીરી કરી રહ્યા છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં દુર્ઘટનાના મૃતકો માટે કોફિન બનાવવામાં આવી રહ્યા હોવાથી આ કામગીરી કરનાર કારીગરો પણ ભાવુક બન્યા છે. એડમિનભાઈએ કહ્યું હતું કે આવી દુર્ઘટના અંગે મન પણ માનવા તૈયાર નથી. મૃતદેહોના અવશેષો સુરક્ષિત રીતે રહી શકે તે માટે લાકડામાંથી કોફિન બનાવવામાં આવે છે. તેની લંબાઈ અને ઊંચાઈ બાબતે ખાસ ધ્યાન રાખવામાં આવે છે, કારણ કે મૃતકની સ્થિતિ કેવી છે તેની કોઈને પણ જાણ હોતી નથી. કોફિન તૈયાર થયા બાદ તેની અંદર પ્લાસ્ટિકની બેગ મૂકવામાં આવે છે, જેથી મૃતકના શરીરનું પાણી કે જંતુ કોઈને ન લાગે. કારીગરોએ ગત મોડી રાત સુધી જાગીને 25 કોફિન તો બનાવી દીધા છે, જે આજે બપોરે 3 વાગે અમદાવાદ રવાના કરી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના કોફિન રાત સુધીમાં રવાના કરવામાં આવશે. મારું નામ નિલેશ પુરોહિત છે અને આ બધા અમે ખ્રિશ્ચન સમાજના છોકરાઓ છે. અમે દર વખતે અમારા સમાજમાં તો કોફિન બનાવે જ છે, પણ આ એક અમને એક ઓપોર્ચ્યુનિટી મળી છે અને એક સેવાનું કામ મળ્યું છે. અમદાવાદ ઇન્ડિયન એરલાઇન્સમાંથી આ ઓર્ડર આવ્યો છે. 50 કોફિન બોક્સ બનાવવાના છે અને 25 હમણાં 3 વાગ્યા સુધીમાં કમ્પ્લીટ કરીને મોકલવાના છે. બીજા રાત્રિના સમયમાં મોકલવાના છે. આ અમે બહુ દુઃખદના ઘરમાં, અને જો ઘરમાં એક વ્યક્તિનું મરણ થાય તો આપણે એટલા દુઃખી હોય છે, તો આ તો ઘરના કરતાં સમાજના અને આખી આપણે એના આટલા બધા વ્યક્તિ ગયા છે જે નિર્દોષ હતા, જેમને ખબર પણ નથી. અને સાથે સાથે પેલા ડૉક્ટર જે શાંતિથી જમી રહેલા જમવાનો કોળિયો મોઢામાં મૂકેલો, એમને ખબર નથી કે મારા મોઢાનો આ છેલ્લો કોળિયો હશે અને એ કોળિયો હું પૂરો કરી શકીશ કે નહીં કરી શકીશ, શું મનની ઈચ્છા હશે, શું એ છોકરાઓની બધાની મનમાં ને મનમાં રહી જશે. આટલા અમારી તરફથી અત્યારે 20 નંગ જેવી તૈયાર થઈ ગઈ છે. બીજું મટીરિયલ આવે છે અને તૈયારી કર્યા કરે છે. અમે ખાસ કરીને આભાર માનીએ છીએ અમને આજે જગ્યા પૂરી પાડી. અમારા સંસ્થાના પ્રતિનિધિ છે દિલીપ શાહ સાહેબ, એમણે અમને રાતે જગ્યા પૂરી પાડી કે અમે રાતે આખી નાઇટમાં રહીને આ કામ કરી શક્યા. સૌ પ્રથમ તો હું આજે મૃત પામ્યા છે એમને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરીશ, પ્રભુને પ્રાર્થના કરીશ. એમના સ્વજનોની પર જે દુઃખ તૂટી ગયું છે એની માટે પ્રભુને પ્રાર્થના કે એમને શાંતિના દુઃખ સહન કરવાની શક્તિ આપે. કાલે રાત્રે 10 વાગે અમારા નેલવીનભાઈને બોબીભાઈ એર ઇન્ડિયામાંથી ફોન આવ્યો કે તમારે આ કોફિન બોક્સ બનાવવાના છે અને આટલી માત્રામાં અમારે કોફિન બોક્સ જોઈએ છે, કેમ કે અમે જાણીએ છીએ અમારા ત્યાં હંમેશા કોફિન બોક્સનો ઉપયોગ થતો હોય છે. એટલે બોબીભાઈ, નેલવીનભાઈ, નિલેશભાઈ આના નિપુણ છે આ બનાવવા માટેના. એક કોફિન બોક્સ બનાવવા માટેનો 2 કલાકનો સમય હોય છે. તમે વિચારો, કાલે રાત્રે 10 વાગ્યાથી આ છોકરાઓ કોઈ ઊંઘ્યા નથી અને આ કામ ચાલુ કરી દીધું છે. અને એક ખાસ ક્રિશ્ચિયન સમાજ તરીકે આજે સેવાનું અમને કામ સોંપવામાં આવ્યું, એની માટે અમે હંમેશા તત્પર રહીએ છીએ, કે અમારી પાસે દેશ અને દેશના લોકો પહેલાં છે. અને એક માનવતા તરીકે આપણને ભગવાને એ માનવ તરીકે મોકલ્યા છે, અને માનવ તરીકે આપણે માનવની સેવા નહીં કરીએ તો આપણું જીવન વ્યર્થ છે. એટલા માટે આ અમે કામ કરીએ છીએ. અને હજુ બી જેટલા કોફિન બોક્સ હશે એ અમે સરકારને અને એર ઇન્ડિયાને પૂરા કરીને આપ્યું. અને સરકારને અમારો પૂરો સાથ છે, કેમ કે આવા સમયે આપણે આપણા દેશના લોકો જોડે અને દેશ જોડે ઊભું રહેવું પડે.